નમસ્તે મિત્રો, બ્લેઝ એકેડેમીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 25 પ્રશ્ન જોશું. તો ચાલો મિત્રો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, ભારતીય સમાજને 7 ભાગમાં વર્ગીકૃત કોણે કર્યો હતો? તો તેનો જવાબ આવશે મેગેસ્થનીસે. ત્યાર પછી બીજો પ્રશ્ન, મૌર્ય વંશના પતન પછી કોનું શાસન હતું? તો તેનો જવાબ આવશે શૃંગવંશ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, શૃંગવંશ પછી કયા વંશનું શાસન હતું? તો તેનો જવાબ આવશે કણ્વ વંશ. ત્યારબાદ ચોથો પ્રશ્ન, અપલદત્ત અને મિનાંડરના સિક્કાઓ ગુજરાતમાં ક્યાંથી મળી આવ્યા? તો તેનો જવાબ આવશે બારીગાજા. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, ભારતીય યવન રાજાઓના સિક્કાઓ ગ્રીક ભાષામાં શું કહેવાતા હતા, જેને ભારતીય પ્રજા દામા કહેતી હતી? તો તેનો જવાબ આવશે ઓબોલ. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, સિદ્ધપુરનું પ્રાચીન નામ શું હતું? તો તેનો જવાબ આવશે શ્રીસ્થલ. ત્યાર પછી સાતમો પ્રશ્ન, યવન રાજા મિનાંડરનું રાજ્ય ગુજરાતમાં ક્યાં સુધી વિસ્તરેલું હતું? તો તેનો જવાબ આવશે બારીગાજા. ત્યાર પછી આઠમો પ્રશ્ન, અશ્વઘોષ, નાગાર્જુન, ચરક કોના દરબારના વિદ્વાનો હતા? તો તેનો જવાબ આવશે કનિષ્ક. ત્યાર પછી નવમો પ્રશ્ન, એક સુવર્ણ બરાબર કેટલા કારશાપણ? તો તેનો જવાબ આવશે 35 કારશાપણ. ત્યાર પછી 10મો પ્રશ્ન, સેન્ટ થોમસ કોના સમયમાં ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે ભારત આવ્યા હતા? તો તેનો જવાબ આવશે ગોંડોફર્નિસ. ત્યાર પછી 11મો પ્રશ્ન, શક વંશનો પ્રથમ રાજા કોણ હતો? તો તેનો જવાબ આવશે મો. ત્યારબાદ 12મો પ્રશ્ન, ભારતના દ્વિતીય અશોક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો તેનો જવાબ આવશે કનિષ્ક. ત્યારબાદ 13મો પ્રશ્ન, બુદ્ધચરિત્ર ગ્રંથના રચયિતાનું નામ જણાવો. તો તેનો જવાબ આવશે અશ્વઘોષ. ત્યારબાદ 14મો પ્રશ્ન, વસુમિત્ર એ બૌદ્ધ ધર્મના વિશ્વકોશ તરીકે જાણીતા કયા ગ્રંથની રચના કરી હતી? તો તેનો જવાબ આવશે મહાવિભાસ શાસ્ત્ર. ત્યારબાદ 15મો પ્રશ્ન, ભારતના પ્રથમ કુષાણ રાજવી તરીકે કોણ પદ પર હતો? તો તેનો જવાબ આવશે કુજુલ કટફિસીસ. ત્યારબાદ 16મો પ્રશ્ન, કનિષ્કની રાજધાનીનું નામ જણાવો. તો તેનો જવાબ આવશે પુરુષપુર. ત્યારબાદ 17મો પ્રશ્ન, કનિષ્કે ચોથી બૌદ્ધ સંગીતીનું આયોજન ક્યાં કર્યું હતું? તો તેનો જવાબ આવશે કુંડલવનમાં. ત્યારબાદ 18મો પ્રશ્ન, બૌદ્ધ ધર્મ મહાયાન અને હિનયાન એમ બે પંથમાં કઈ બૌદ્ધ સંગીતીમાં વિભાજન પામ્યું? તો તેનો જવાબ આવશે ચોથી. ત્યારબાદ 19મો પ્રશ્ન, સાપેક્ષવાદનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? તો તેનો જવાબ આવશે નાગાર્જુન. ત્યારબાદ 20મો પ્રશ્ન, પાર્થિયાથી આવેલા લોકો ભારતમાં કયા નામે ઓળખાતા હતા? તો તેનો જવાબ આવશે પહલવો. ત્યારબાદ 21મો પ્રશ્ન, અંતિમ મૌર્ય શાસક બૃહદ્રથની હત્યા કોણે કરી હતી? તો તેનો જવાબ આવશે પુષ્યમિત્ર શુંગે. ત્યારબાદ 22મો પ્રશ્ન, કયા કાળમાં ગુજરાત આનર્ત પ્રદેશ તરીકે ઓળખાતો હતો? તો તેનો જવાબ આવશે ક્ષત્રપ કાળમાં. ત્યાર પછી 23મો પ્રશ્ન, છેલ્લો ક્ષત્રપ શાસક કોણ હતો? તો તેનો જવાબ આવશે રુદ્રસિંહ. ત્યારબાદ 24મો પ્રશ્ન, અશોકના શિલાલેખ પર અન્ય કયા શાસકોનો ઉલ્લેખ મળે છે? તો તેનો જવાબ આવશે સક્ષત્રપ રુદ્રદામા અને ગુપ્ત શાસક સ્કંદગુપ્ત. ત્યાર પછી છેલ્લો 25મો પ્રશ્ન, સક્ષત્રપ કાલીન સ્તૂપ ગુજરાતમાં ક્યાં આવ્યો છે? તો તેનો જવાબ આવશે શામળાજી નજીક દેવની મોરી. તો મિત્રો, આ હતા જનરલ નોલેજના પ્રશ્નો. હું આશા રાખું છું કે તમને અમારો વિડીયો ગમ્યો હશે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મળશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.